નુકસાન વધારે થઈ ગયું છે. બતાવું તો અમારા ખેતરમાં કેટલું નુકસાન થયું. આ ખેતર તો આખું પાણીમાં જ છે. જો આમ હજી આખું વિડીયો પૂરો જોજો હો ભાઈ. અને તમે સપોર્ટ કરો ભાઈને, તમારા 100 સબસ્ક્રાઈબ કરી નાખ્યા તો 1000 સબસ્ક્રાઈબ જલ્દીથી પૂરા કરી નાખો. તો શું કે મારે યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા વ્લોગમાં. તો આપણે કેટલા દિવસથી વ્લોગ ઉતાર્યો નથી, તો આજે વ્લોગ બનાવ્યો છે. તો પાદરો અમે ખેતરનું આવ્યો અને પાદરો ખેતરમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આજે હું તમને બધાને થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે મારા યુટ્યુબમાં 100 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. તો તેના માટે દિલથી ખૂબ ખૂબ આભાર. અને આજે અમે ખેતર આવ્યા છીએ તો હું તમને બતાવીશ કે અમારા ખેતરમાં કેટલું નુકસાન થયું છે. તો તમે જુઓ, આ અમારા ખેતરમાં કેટલું બધું નુકસાન થઈ ગયું છે. ખેતરમાં એટલે કે આમ વધારે પડતું અહીં સુધી પાણી આવી ગયું હતું. જુઓ, આ બધું લીલું છે ને ત્યાં સુધી આખું ખેતરમાં પાણી કર્યું છું. ઢાળવાળું ખેતર છે તોય પણ. અને આ બધું જો ભૂંડિયા બધું વીખી નાખ્યું છે. અમે અહીંયા અત્યારે એરડા પારવા આવ્યા છીએ. આ જુઓ તમે કેટલું બધું બગાડ નાખ્યું છે. આની અંદર ઢીસણ આખા અંદર જતા રહેતા હતા. અમે પહેલાં ખેતર આવતા હતા ને ત્યારે પાણી હતું તાણે. જો આટલું બધું નુકસાન. હજી તો બીજા ખેતર જવાનું છે, એ તમને બતાવવા. અને હું ઉઠે ઓલાકણ પહોંચ્યો હતો તો કોદાળી જે ભૂલી ગયો અહીંયા. તો હું કોદાળી લેવા આવ્યો છું અત્યારે. આ તમે જુઓ ખેતરમાં કેટલું નુકસાન થઈ ગયું છે. આપણી કોદાળી આપણે લઈને આપણે ઓલા ખેતર જવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હું અત્યારે ઓલા અમારા ખેતરથી હવે બીજા ખેતર પોકો આવ્યો છું. અને વચ્ચે તમને બતાવું કે હજી કેટલું પાણી ભરેલું છે. આ બધું નુકસાન બહુ વધારે થઈ ગયું છે. આ ખેતર તો આખું પાણીમાં જ છે. જો આમ હજી આખું ખેતર લીલું ભરેલું જ છે આમ અંદર જમીનમાં. હાવ બગડી ગયું આ ખેતર. આ તમે જુઓ કેટલું પાણી ભર્યું હજી. આ જુઓ આપણું આ ખેતર છે બહુ નુકસાન થઈ ગયું છે આમાંથી. અને ખતરનાક નુકસાન કહેવાય. અને તમે સપોર્ટ કરો ભાઈને, તમારા 100 સબસ્ક્રાઈબ કરી નાખ્યા તો 1000 સબસ્ક્રાઈબ જલ્દીથી પૂરા કરી નાખો. તો અત્યારે હું આપણા આ ખેતર જાઉં તે બતાવું. તો ચલો, વારે આપણા ખેતર આવી ગઈ છે. અને આમાં જો અમે જાહેર પૂંખી હતી, આ બધી બળી ગઈ. બધું બળી ગયું, હાવ મોટી થવા જ ના દીધી. બધું બળી ગયું છે. તો આ બધું રહ્યું ને પાણી ભરી દીધું હતું. અને જાહેર બધી બળી જાય. વિડીયો પૂરો જોજો હો ભાઈ. હજી તો ઓલા કણ તમને બતાવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો હું ઓલા ખેતરથી અમે આવી ગયા છીએ. અને અહીંયા રોપવાનું ચાલુ કરી નાખ્યું છે. પારવાનું ઘણું પારવી દીધું છે. અને હું તમને બતાવું કે અમારા ખેતરમાં કેટલું નુકસાન થયું. તો આ બધું જુઓ તમે. અંધારું એક તો બધું એવું થયું હોય વાતાવરણમાં, એટલે આવું દેખાય છે. આ બધું પાણીનું ભરી ગયું હતું. આ ફરીથી બધું એડા પારવા પડે છે. અને આવા તો 30 દંડ પારવી છે. આ ખાડો છે બધું બળી ગયું છે, ઉગ્યું જ નથી. તમે જુઓ આ આટલું બધું નુકસાન થયું છે અમારા ખેતરમાં. બહુ વધારે થઈ ગયું છે નુકસાન. બધાને એટલું થયું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે ખેતરથી ઘરે હાલતા થઈ ગયા હતા. અને હવે જો તમને બતાવું કે આ બીજું કેટલું નુકસાન થયું છે આગળ રસ્તામાં. આ મેં તમને બતાવ્યું નહોતું. જો આ બધું આખું તોડી નાખ્યું છે. આ બધું બંધ આખો તૂટી ગયો. સખત થયું કહેવાના મારું. જો બધા આખું નાળું તોડી નાખ્યું. નાળું ખસી ગયું છે. આ બાજુ છે અમારી ભેંસું જાય છે. આ બાજુથી અમારો ગોવાળ હાલ્યો આવા. આનું નામ છે કાનજી. જો આટલું બધું નુકસાન થયું છે. બહુ વધારે થઈ ગયું. આ તો ટ્રેક્ટર પણ નથી થઈ શકતા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મેં પહેલાં વિડીયો મૂક્યો હતો અને ઓલો બંધ બતાડ્યો મેં તમને. તો અત્યારે એની હાલત જો શું છે. તો તમે જુઓ આ બંધની હાલત. અત્યારે થાંભલો તો પડી ગયો હતો, એ ઊભો કરાવી નાખ્યો છે. આ જુઓ બધું તોડી નાખ્યું હતું. પાણી ઘણું ખાલી થયું છે અત્યારે થોડું. આ બધું ભર્યું હતું.
જો બંધ તોડી નાખો. હું આ જગ્યાએ ઊભો હતો, આ બધું તોડી નાખ્યું છે તમે જુઓ. આ બધું ભરી ગયું. તો આટલું બધું નુકસાન થયું છે. હવે આમાં માણસો શું કરે કે પછી તો કન્ટિન્યુ બન્યા રહો. મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. તો આ બ્લોગ પસંદ આવે તો તમે લાઈક કરો, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરો. તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આગળ વધારો. જય દ્વારકાધીશ.